રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ 323 F2 અને રેડ ક્રોસ 84 બ્રાન્ચ સંયુક્ત પ્રયાસથી દેહદાન પ્રાપ્ત થયું. જીતે જીતે રક્તદાન, જાતે જાતે નેત્રદાન, દેહદાન, અંગદાન સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 બ્રાન્ચ સુરત, સક્ષમ ગુજરાત, લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બચુભાઈ મૂળજીભાઈ ચોવટિયાનું દુઃખદ અવસાન થતા તેમના વારસદારોમાં 5 પુત્રો, પુત્ર સુરેશભાઈ અનસુયાબેન જેઓ શિક્ષક છે, બીજા પુત્રો ધીરુભાઈ વિજયાબેન, જયંતિભાઈ ભારતીબેન, કાંતિભાઈ ઇન્દુબેન, ભરતભાઈ શિલ્પાબેન અને દીકરી વિમળાબેન, જમાઈ હિંમતભાઈ સાવલિયાની અનુમતિથી સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં મૂળ વતન માળિયા તાલુકો, જિલ્લો અમરેલી, હાલ માનસી રેસિડેન્સી સિંગણપોર, સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દેહદાન કરાયું હતું. ડોક્ટર પ્રફુલ્લ સિરોયાએ જણાવ્યું હતું કે દેહદાનની જરૂર તમામ મેડિકલ, પેરામેડિકલ કોલેજોની જરૂરિયાત રહેતી હોય છે. દેહદાનનો પ્રચાર હોવા છતાં પૂરતા પ્રમાણમાં દેહદાન મેડિકલ કોલેજોમાં મળતા નથી. દેહદાન દિનેશભાઈ જી જોગાણી, મનસુખભાઈ સંઘાણીની હાજરીમાં કરાયું હતું. જીતુભાઈ ખુરવાડાએ પણ સહયોગ આપ્યો હતો. ડોક્ટર પ્રફુલ્લભાઈ સિરોયાએ દેહદાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લા પેટલ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિનેશભાઈ જોગાણીએ દેહદાન વિશે સમજ આપતા જરૂરિયાત અંગે માહિતી આપી હતી. દેહદાન કરવાથી દેહને માટીમાં મેળવીને રાખ ન થવા દેવા અપીલ કરી હતી. સાથે અગ્નિદાન વખતે થતું પર્યાવરણને નુકસાન પણ અટકાવી શકાય છે. માટે સૌને દેહદાન અંગદાનના સંકલ્પ પત્ર ભરી દેહદાતા, અંગદાતા, નેત્રદાતા સંકલ્પી બનવા અરજ કરાઈ હતી.